નમસ્કાર, સ્વાગત છે દરેક મિત્રોનું અમારી ચેનલ લાઈફ સાયન્સ વિથ પ્રોફેસર ની અંદર. આપણે હમણાં જ રુધિરનું ડિટેલમાં વર્ણન જોયું. હવે આપણે કેટલાક કાર્યો સમજવાના છે કે રુધિર કયા કયા કાર્યો કરે છે. તો પહેલી વાત કરવામાં આવી છે કે O2 નું વહન કરાવે. કઈ રીતે વહન કરાવે? તો કે હિમોગ્લોબિન છે એ ઓક્સિજન સાથે સંયોજાઈ ઓક્સી હિમોગ્લોબિન સંકુલ બનાવે છે અને એ ઓક્સી હિમોગ્લોબિન સંકુલની મદદથી સરળતાથી ક્યાં જાય છે? તો દરેક કોષ સુધી પહોંચે છે. ત્યાર પછી વાત કરી છે CO2 વહન અને નિકાલ. હવે અમુક લોકો કહેતા કે સાહેબ CO2 વહન કઈ રીતે? દાખલા તરીકે આ રહ્યું તમારું ફેફડું, આ રહ્યો તમારો કોષ, આ ભાઈ છે રક્તકણ છે આટલે લઈ જાય ઓક્સિજન ને અહીં. હવે ઓક્સિજન મૂકી દે છે પણ આ રક્તકણ તો પાસ આવવાના છે ને આ જગ્યાએ. તો વળતા ખાલી ખાલી આવે તો ખોટો એના કરતા ભાડું માથ પડવા, ડીઝલ બળે, પેટ્રોલ બળે, એના કરતા વળતા CO2 લેતા આવે તો CO2 એનું ભાડું હાલે કે ના હાલે? બોડી છે આપણા, બોડીની રિએક્શન થાય છે બધા, તો વળતા CO2 લઈને આવે છે. રાઈટ? જ્યારે ઓક્સિજન હિમોગ્લોબિન સાથે જોડાય તેને ઓક્સી હિમોગ્લોબિન કહેવાય. એવી રીતે જો CO2 હિમોગ્લોબિન સાથે જોડાય તેને કાર્બેમિનો હિમોગ્લોબિન કહેવાય. કાર્બેમિનો હિમોગ્લોબિન. રેડી? આ વસ્તુને યાદ રાખજો બેટા. શું કહેવાય એને? કાર્બેમિનો હિમોગ્લોબિન તરીકે ઓળખવામાં આવે છે. એ સિવાય વાત કરવામાં આવે ખોરાકના ઘટકોનું વહન કરે છે. હવે ખોરાકના ઘટકોનું વહન કઈ રીતે? તો કે સાહેબ આ રહ્યું આંતરડું અને એ આંતરડામાં નાના નાના રહ્યા છે રસાંકુરો અને એ રસાંકુરો છે એ ખોરાકને શોષે છે. તો બધો ખોરાક ક્યાં જાય છે? બ્લડમાં જ જાય છે અને એ બ્લડ છે શરીરના દરેક ભાગો સુધી પહોંચાડવાનું કામ કરે છે. ત્યાર પછી વાત કરીએ નકામા કચરાનું વહન. હવે નકામા કચરાનું વહન કઈ રીતે? તો કે કોષમાંથી એકલો CO2 કે પેદા થતો નથી, બીજા ઘણા નાઇટ્રોજન પદાર્થો પેદા થાય. દાખલા તરીકે યુરિયા, એમોનિયા, યુરિક એસિડ. હવે આ બધો કચરો છે ક્યાં લઈ જાય છે? કિડનીમાં લઈ જાય છે. કિડનીમાં એનું ગાળણ થાય છે અને છેવટે શું થાય છે? એનો નિકાલ થાય છે. રુધિરની જમાવટ તો કે કાસ્કેડ પ્રક્રિયા કોણ જવાબદાર છે એની અંદર? તો કે ફાઇબ્રિનોજન નામનું પ્રોટીન અને ત્રાકકણ. અંતઃસ્ત્રાવો અને રોગ પ્રતિરોધકનું વહન. તો આપણા બોડીની અંદર અંતઃસ્ત્રાવોની વાત કરવામાં આવે તો કે અંતઃસ્ત્રાવી ગ્રંથિ એટલે શું? કે જે ગ્રંથિની કોઈ નલિકા ના હોય સીધો પોતાનો અંતઃસ્ત્રાવ ક્યાં નાખે છે? બ્લડમાં જ નાખે છે. નંબર કે પિટ્યુટરી છે, હાઇપોથેલેમસ છે, થેલેમસ છે, પિનિયલ છે, થાઇરોઇડ, પેરાથાઇરોઇડ, થાઇમસ, એડ્રિનલ, સ્વાદુપિંડ, શુક્રપિંડ, અંડપિંડ. તો આ બધી ગ્રંથિઓ છે એ પોતાનો અંતઃસ્ત્રાવ ક્યાં નાખે છે? બ્લડમાં જ નાખે છે. બીજી વાત કે રોગ પ્રતિરોધકનું વહન. તો આપણા બોડીમાં એન્ટીબોડીનું વહન પણ કોના માધ્યમથી થશે? આ બ્લડના માધ્યમથી થશે. ઝેરી દ્રવ્યોનું શમન. આપણા બોડીની અંદર કોઈ ઝેરી દ્રવ્ય આવે તો એ ઝેરી દ્રવ્યને મારવાનું કામ પણ કોણ કરે છે? આ બ્લડ કરે. કારણ કે એમાં મેક્રોફેજ રહેલા છે. કયા? તો મોનોસાઇટ્સ અને ન્યુટ્રોફિલ્સ. ત્યાર પછી વાત કરવામાં આવે તાપમાનનું સંતુલન. બોડીનું ટેમ્પરેચર પણ જાળવવા મદદરૂપ છે. અને કોષ ભંગાર. ભંગાર એટલે કચરો. આપણા બોડીના જે મૃત પામેલા કોષો એમને દૂર કરવાનું કામ પણ કોણ કરે છે? તો આ બ્લડ જ કરે છે. તો એ સંપૂર્ણ બ્લડનું કાર્ય પૂર્ણ થાય છે. મળીએ એક નવા અંદાજ સાથે. જય હિન્દ, જય ભારત.